નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, અલગધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે. તો આજે આપણે સત્ય ઘટના પર આધારિત એક એવી વાત કરી રહ્યા છીએ, એક દુખિયાની દીકરીની વાત કરી રહ્યા છીએ, અને જે વાત કાળજો કંપાવી નાખે એવી વાત છે. તો આ વાત લગભગ ગોહિલવાડની જ છે. તો ગોહિલવાડમાં ધીરુભા અને જરુભા નામના બે રાજપૂત, અને ધીરુભાની જે દીકરી, ધીરુભાને પણ એક દીકરી હતી, એનું નામ હતું જાનકી, અને જોરુભાને પણ એક દીકરી હતી, એનું નામ હતું દેવકી. અને બંનેના ખોરડા લગભગ સામ સામે, અને આ જાનકીને અને આ દેવકીને બચપનથી જ એમનો જન્મમાં પણ થોડો ઘણો ફેર, બહુ લાંબો સમયના ઉંમરમાં બંને સરખી જ દીકરીઓ હતી, અને બંને બચપનથી જ એટલી બહેનપણીઓ કે બચપનથી જ્યારથી એમની સમજણ ત્યાં સાથે રમતી, સાથે જમતી. જો જાનકી દેવકીના ઘરે ગઈ હોય તો ત્યાં જમી લે અને દેવકી પાસે સૂઈ જાય, અને જો દેવકી જાનકીના ઘરે આવી હોય તો એ જાનકીના ઘરે જમી લે અને જાનકી પાસે સૂઈ જાય. પરંતુ બંને કુટુંબને પણ આ બંને દીકરીઓ પ્રત્યે એટલો બધો પ્રેમ કે ધીરુભા પણ બંને દીકરીઓને પોતાની દીકરી માનતા હતા, અને જોરુભા પણ આ બંને દીકરીઓને પોતાની દીકરી જ માનતા હતા. અને જ્યારે આ દીકરીઓ કોઈ પ્રસંગ આવે અને નવરાત્રિમાં જ્યારે ગરબા ગાતી હોય તો જાણે એમ લાગે કે સાક્ષાત જગદંબા આજે ગરબે રમી રહી છે. એટલી સુંદર બંને દીકરીઓ. તો આ બંને દીકરીઓ જ્યારે ગોરમાનું વ્રત આવે ને તો પણ સાથે જ વ્રત કરે, અને ભલે જોરુભા બજારમાં ગયા હોય કે ધીરુભા બજારમાં ગયા હોય, ગોરમાના વ્રત માટે જે લાવે એ એકના માટે નહીં પણ બંનેના માટે લાવે, અને બંને દીકરીઓ સાથે બેસીને જમે. કે જેના શરીર અલગ હતા પણ બંને દીકરીઓનો આત્મા એક હતો. બંને દીકરીઓ છૂટી પડી જ નથી કોઈ દિવસ. જો બંને દીકરીઓ જોરુભા કે દીકરી આજે તું મારા ઘરે, તું એકલી સૂઈ જા, તારે જાનકીના ઘરે નથી જવું, તો એ માને જ નહીં. અને જાનકી સિવાય દેવકી સૂવે નહીં, અને દેવકી સિવાય જાનકી સૂવે નહીં. આવી બંને દીકરીઓ. હવે ધીરે 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 આપણને તો ખબર છે કે જેમ ઉકાળો વધતો જાય તેમ દીકરી પણ વધતી જાય. ઉકાળો જેટલો દિવસે ના વધે એટલો રાત્રે વધે, રાત્રે ના વધે એટલો દિવસે વધે, જેટલું છાણ નાખો એટલો વધે, તો દીકરી વધતી જાય. અને એક સમય એવો આવી ગયો કે બંને દીકરીઓ પુખ્ત વયની થઈ ગઈ. 18 વર્ષની બંને દીકરી થઈ ગઈ. એટલે ધીરુભાને અને જોરુભાને એમ થયું, બંને જોકે બંને સગા ભાઈ તો નહોતા જ, પરંતુ બંને જેમ એ લોકોને પણ ભાઈ જેવો સંબંધ, દીકરીઓના લીધે એમને પણ ભાઈ જેવો સંબંધ, કુટુંબ જેવો સંબંધ થઈ ગયેલો. એટલે બંને ભાઈ મળ્યા અને પછી નક્કી કર્યું કે આપણે દીકરીનું કંઈક સગપણ કરવું પડશે. અને ત્યાર પછી આ બંને ભાઈ, જાનકીના પિતા અને દેવકીના પિતા, બંને દીકરીઓના સારામાં એવા સગપણ ગોતી કાઢ્યા છે. અને આમના સગપણ પાકા થઈ ગયા, ગોળના દાણા પણ ખવાઈ ગયા છે. અને સમય આવે પછી આ બંનેના લગ્ન લીધા, ત્યારે બંને ભાઈઓએ બંનેનું કરિયાવર સાથે જ ઓળ્યું છે. અને બંનેનો એનો લગ્ન પ્રસંગ હતો એ એક જ ચોરીમાં એક જ જગ્યાએ આ પ્રસંગ રાખ્યો છે. 2 જાનો આવી છે,
અને એક જ ચોરીમાં બંને દીકરીઓના લગ્ન થયા છે. એક જ ચોરીમાં બંને દીકરીઓ એમના પતિ સાથે 4 ફેરા ફરી છે. અને હવે લગ્ન પછી તો અમે બંને દીકરીઓને જુદું તો થવું જ પડે. પરંતુ કહેવાય છે કે જાનકી હતી, એ જાનકીના સંબંધ એના પિતાજી એટલે કે ધીરુભાઈએ વાગડમાં કરેલો હતો. અને એટલે જ આપણે જોઈએ કે વાગડનું કંઈક તો હશે જ. વાગડમાં કંઈક તો એવી ઘટના ઘટી છે. એટલે કવિઓએ કહેવું પડ્યું કે દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં ના દેજો રે સઈ, વાગડની વઢિયારી સાસુ હે દોયલી રે, દાદા હો દીકરી, દાદા હો દીકરી. આ ઘટના ઘટી જશે તો જ વાગડને કંફોડાય છે. અને લોકોને એમ કે તમે બીજા દીકરી દેજો, પણ કોઈ દી તમે વાગડમાં દીકરી ન દેતા. તો હવે જાનકીના લગ્ન વાગડમાં જ થયા છે અને દેવકીના લગ્ન ઝાલાવાડની ધરતીમાં એ બાજુ થયેલા હતા. પણ જ્યારે 1.5-2 વર્ષનો ગાળો નીકળી જાય છે અને ત્યારે આ દેવકી એના પિયરમાં આવે છે અને સાથે પણ એના પિયરમાં આવે છે. ત્યારે તો કોઈ એવી સગવડ હતી નહીં, પણ ત્યારે કહેવાશે કે ત્યારે ગાડાનો ઉપયોગ થતો હતો અને ઘોડાનો ઉપયોગ થતો હતો. ત્યારે કોઈ આવા સાધન હતા નહીં. તો દેવકીને એનો પતિ આ બંને ઘોડેસવાર થઈને એના મા બાપને મળવા આવે છે. પણ જ્યાં દેવકી પોતાના પિયરમાં, પોતાના બાપના ગામમાં પગ મૂકે છે ને, તો દેવકી પહેલાં પોતાના ઘરે જતી નથી, પહેલાં ધીરુબાના ઘરે જાય છે. અને ધીરુબાને પણ એ બાપુજી જ કહીને બોલાવતી. અને દેવકીને જોઈને ધીરુબાની પત્નીને એનો કુટુંબ રાજી થઈ જાય છે. બાપ દીકરી ભેટી પડે છે. ત્યારે દેવકી કહે છે કે બાપુજી, જાનકી આંટો દેવા આવી હતી. ત્યારે ધીરુબાની આંખમાંથી આંસુડા નીકળી જાય છે અને કહે છે, બેટી તું 2 વખત આવી ગઈ, પણ મારી જાનકી હજુ એક દિવસ પણ મને મળવા આવી નથી, એક દિવસ પણ અહીં આંટો દેવા આવી નથી. ત્યારે દેવકીને એમ થાય છે કે સારું, ચલો બાપુજી, જાનકી જ્યાં ત્યાં હશે પણ સુખી તો હશે. પણ દેવકીને અંદર હૃદયમાં કંઈક ખટકતું હતું. દેવકીને હૃદયમાં એવું ખટકતું હતું કે દેવકીએ વાગડની સાસુની વાત સાંભળી લીધી. તો દેવકીને ધ્રાસકો પડ્યો કે અરે રે, મારી બેન જાનકીને કોઈ એની સાસુની તકલીફ તો નહીં હોય ને. ત્યાં દેવકી એના પતિને કહે છે કે તમે સાંભળો છો, આપણે બંને જાનકીની ખબર લેવા જઈએ તો. એનો પતિ બહુ વ્યવસ્થિત માણસ છે, ઉદાર દિલનો માણસ હશે, 50% સુખી હોય છે. તો એને કહ્યું કે તારી ઈચ્છા તું કહે એમાં હું તૈયાર છું. ત્યારે દેવકી અને એનો પતિ બંને બીજા દિવસે ધીરુબાની આજ્ઞા માગે છે, એમના સસરા ધીરુબાની આજ્ઞા માગે છે અને ત્યાં એને પિતાના ત્યાં રાતવાસો પતિ પત્ની બંને રોકાણ હશે. અને ત્યારે ધીરુબા અને ધ્રુવબા બંને કહે છે કે બેટા જાઓ, તમે દેવકીના વાવડ લઈને આવો. જાનકીના કોઈ વાવડ જ નથી. હવે વાટ હતી ઘણી લાંબી વાટ. તો પછી આ દેવકી અને એના રાજપૂત આ બંને ઘોડે લઈને ત્યાંથી હાલી નીકળે છે. તો
તો જ્યારે જાનકીનું જ્યારે ગામ આવે છે ત્યારે સામે એક મંદિર હોય છે અને મંદિરની સામે એક ઓટો હોય છે અને એ ઓટા ઉપર 8-10 બાબા બેસી રહ્યા હોય છે. હવે આ લોકોએ તો જાનકીનું ઘર જોયેલું હોતું જ નથી. ત્યારે દેવકી એના પતિને કહે છે કે જે આ બાબા બેસી રહ્યા છે ને, આપણે એને મારે પૂછી જોઈએ કે જાનકીનું ઘર ક્યાં આવ્યું. ત્યાં જાનકી અને એનો પતિ બંને નીચે ઉતરે છે અને જ્યાં બાબા બેઠા હતા ઓટા ઉપર અહીંયા આવે છે અને આવીને જાનકી કહે છે કે બાબા, હું ગોહિલવાડ બાજુથી અહીંયા આવીએ છીએ અને મારી બેન જાનકીના લગ્ન અહીં થયા છે. અને જ્યાં જાનકીનું નામ સાંભળ્યું ત્યાં એક બાબાએ એવો જવાબ આપ્યો કે દીકરી, જાનકી નામ દીકરીનું જીવનમાં રખાય નહીં. તો દેવકી કે દાદા કેમ? જાનકી નામ તો સારામાં સારું નામ છે. અરે બેટા કે શું સારું નામ? જ્યારે જાનકીએ રામ સાથે લગ્ન કર્યા તો વિચાર તો કર દીકરા, જાનકીને જ્યાં સુધી એના શરીરનો એન્ડ ના આવ્યો, જ્યાં સુધી એને મૃત્યુ ના લીધું, જ્યાં સુધી એ ધરતીમાં ના સમાણી, ત્યાં સુધી એ જાનકી ક્યાંય સુખ ભોગ્યું છે બેટા? અને આટલો વાત સાંભળતો દેવકી બહુ હોશિયાર હતી. એને ખ્યાલ આવ્યો નક્કી માનો કે ન માનો, મારી બેન જાનકીને કંઈક દુઃખ તો છે જ. ત્યારે એ બાબાએ નીચું મોઢું કરીને કહ્યું કે જા દીકરા, સામે જે દેખાય ને એ જ જાનકીની ડેલી છે, આગળ જોશું. અને હવે આ દેવકી જ્યાં જાનકીની ડેલીએ જાય છે અને ત્યાં જઈને બૂમ મારે છે, બેન જાનકી, બેન જાનકી, તું જોતો ખરી આજે તારે વગણે કોણ આવ્યું છે? તારા જીજાજી આવ્યા છે. હું તારી બેન દેવકી તને મળવા આવી છે. હવે એ માળિયું જે એનું મકાન હતું, એ ઓરડી હતી. એ ઓરડીમાં એક બારી હતી અને બારીમાંથી એક એવો ગરીબ ચહેરો બહાર દેખાણો અને એ ચહેરાએ એવી વાત કરી કે હે બેન, હે મારી લાડલી દેવકી, હું ઘરમાંથી બહાર કેવી રીતે આવું મારી બેન? તો દેવકી કહે છે બેન, દરવાજો ખોલીને તું બહાર આવો. ત્યારે જાનકી કહે બેન, દરવાજો કેવી રીતે ખોલું અને હું બહાર કયા મોઢે આવું કે મારા અંગ પર કપડું પણ રહ્યું નથી. અને આ વાત સાંભળીને દેવકીને એવું થઈ છે કે મારી બેનને આટલું બધું તકલીફ. ત્યારે દેવકી કહે છે કે જાનકી, તારો ઘરવાળો પણ તમને કંઈ, તારા મા, તારી સાસુનું, તારી નણંદનું. એટલે જાનકી બારીમાં એનું મુખ એકલું જ બતાવે છે અને કહે છે કે દેવકી, મારી નણંદ છે ને એ ઝેર કટોરો છે. મને એટલા કડવા વેણ બોલે છે, એટલા કડવા વેણ બોલે છે, એ મારાથી સાંભળી જતું ને. ઠીક છે, હું ખાનદાન ઘરની દીકરી છું, મારા મા બાપના સંસ્કારો છે એટલે હું અહીંયા જીવી રહી છું. અને મારી સાસુ પણ મને મારે છે. મારા જે બાપુજીએ મને કરિયાવર આપ્યો હતો, એ કરિયાવર પણ મારો વેચી માર્યો છે, એનું પણ નિલામ કરી દીધું છે, દાગીનાનું પણ નિલામ કરી દીધું છે. અને મારો ઘરવાળો, મારી બેન તને હું શું કહું, મારો ઘરવાળો જુગાર્યો છે અને અમુક સમય પણ એ શરાબ પણ પીએ છે. અને આ મારા સસરા તો છે જ નહીં. જો મારા સસરા હોત તો કંઈક મારો એમને મને વાથ મળે, પણ સસરા તો છે જ નહીં. પણ મારી નણંદ અને મારી સાસુ બંને એટલા બધા ઝેરીલા છે કે મને
શખ પડવા દેતા નહીં. અને બીજો મારો ઘરવાળો પણ એવો છે, કોઈનું કહેવું માનતો જ નથી, એ માવડિયો થઈ ગયો છે. ત્યારે દેવકી કહે છે કે બેન, તારે આટલું બધું થઈ ગયું તો પછી તારે બાપુજીને ત્યાં સમાચાર ના મોકલાવાય. ત્યારે જાનકી કેટલી સીધી વાત કરે છે કે હે મારી બેન, તને તો આપણા સૌરાષ્ટ્રની ખબર છે, આપણી ખાનદાનીની ખબર છે. હવે આપણે દીકરી એટલે દીકરીને આપણા મા બાપે આપણે સંસ્કાર કેવા આપ્યા કે દીકરી 2 ઘર તારે. એટલે મારે 2 ઘર તારવાના છે, એક બાપનું ઘર અને એક મારા સાસરાનું ઘર. કેમ કે જો હું બાપુજીને બાવળ મોકલું તો બાપુજી અને તારા બાપુજી બંને હવે તો ભાઈ જેવું જીવન જીવે છે, તો બંને દુઃખી થઈ જાય. અને તને ખબર છે કે બાપુજીનું હૃદય પોચું છે. જ્યારે આપણી બંને બહેનોનો જ્યારે આપણી વિદાય હતી ત્યારે જેટલા તારા બાપુજી નહોતા રડતા એટલા મારા બાપુજી રડતા હતા. અને હું વિદાય વખતે મારા બાપુજીની હાલત મેં જોઈ હતી કે મારા બાપુજીની હાલત કેવી છે. મારા બાપુજી ભાંગી પડ્યા હતા. અને જો મારા બાપુજી આ વાત સાંભળે કે મારી જાનકીને પહેરવા કપડાં નથી અને ઉઘાડા અંગમાં એક ઓરડીમાં એને બંધ કરી લીધી છે, એને કારાગૃહ જેવી એની હાલત છે, એને નણંદ પણ મારે છે ને સાસુ પણ મારે છે ને એનો ઘરવાળો પણ એના વિરુદ્ધમાં છે. તો હે દેવકી, મારા બાપુજીની શું હાલત થાય? ત્યારે દેવકી કહે છે, હું તારી સાસુને કહું, હું તારી નણંદને કહું. અને દેવકીનો ઘરવાળો કહે છે કે જાનકીબા, હું તમારા પતિને શિખામણ આપું. ત્યારે જાનકી બિચારી બારીમાંથી બંને હાથ જોડે છે કે હે જીજાજી, હે મારી લાડલી બેન, તમે મારા વિશે કોઈ ચર્ચા કરશો જ નહીં. કારણ કે જો તમે ચર્ચા કરશો તો મને ખબર છે કે તમારી વાત એ લોકોના કાને ઉતરવાની નથી. અને સાંજે જ્યારે આવશે ને રાત પડશે ને ત્યારે આ મને મારશે. ત્યારે દેવકી કહે છે કે બેન, જગતમાં વખ ઘણું મળે છે, જગતમાં ઝેર ઘણી મળે છે, તો પીને સૂઈ જા. ત્યારે જાનકી કહે છે, બેન, ઘણી વખત તો એવું જ થઈ જાય કે ઝેર પીને સૂઈ જવું, પરંતુ મારા આ 2 કુમળા ફૂલ, મારા 2 દીકરા, જો મને અહીંયા આ ઘરમાં સુખ શાંતિ નથી તો મારા ગયા પછી મારા દીકરાને સુખ શાંતિ કોણ આપે? અને એના કારણે જ હું જીવી રહી છું. તો પછી વિચાર કરો કે આ જાનકી પર શું વીતતું હશે. તો પછી જાનકી કહે છે કે બેની, દુઃખના દાડા રે મારા આવ્યા હો દેવકી, દુઃખના દાડા રે મારિયા. ઓલો પરણ્યો રમે છે જુગાર જો બેની, ઉડાવે છે કઈ દારૂની મહેફિલ જો બેની, દુઃખના દાડા રે મારા. હે મારી બેન, હું તને શું વાત કરું? તું જેને જીજા જીજા કરે છે ને એ મારો સિક્કો જ ખોટો છે. કારણ કે એ પોતે જુગારીઓ છે અને મારા અંગના ઘરેણાં પણ એને વેચી મારે છે. અને જુગારી તો છે ભલે છે, પણ એ સાથે એ શરાબનો નશો કરે છે, એ દારૂ પણ પીવે છે. ઓ નણંદન મેણા મને મારતી હો બેની, નણંદન મેણા મને મારતી. હે મારી સાસુજી બોલે કડવા વેણ જો બેની,
હે મારી સાસુજી બોલે કડવા વેણ જો દેવકી દુઃખના દાડા રે મારા આવ્યા હો બેની દુઃખના દાડા રે મારા આવ્યા હો અંગના ઘરેણા મારા વેચ્યા હો બેની અંગના ઘરેણા મારા વેચ્યા હે બેન હે દેવકી આપણા બાપુજીએ જે આપણને કરિયાવરમાં જે ઘરેણા આપ્યા હતા ને મારી બેન આજે એ બાપુજી આપેલા એક ઘરેણું પણ મારી પાસે રહ્યું મારી બેન મારી પાસે અત્યારે વાળની વીંટી પણ રહી નથી તો આને જુગારમાં અને દારૂમાં બધું જ આને વેચી માર્યું છે અને કરિયાવરનું કર્યું છે નીલામ જો બેની કરિયાવરનું કર્યું છે નીલામ જો બેની દુઃખના દાડા રે મારા આવ્યા હે બેન જ્યારે તારાના મારા લગ્ન થયા ને ત્યારે તારા બાપુજી અને મારા બાપુજીએ મને જે આપણને જે ગાડું ભરીને કરિયાવર આપ્યું હતું ને હે બેન એ કરિયાવર પણ અમને વેચી માર્યું છે આપણને જે 50 52 જોડી કપડાં લીધા હતા ને એ 52 જોડી કપડામાં પણ આપણું કંઈ રાખ્યું નથી બધાએ 52 જોડ 51 જોડ કપડાં પણ આને વેચી મારે છે બેની પહેરવા નથી રે બેની મારે કાપડું હો બેની પહેરવા નથી રે બેની મારે કાપડું હે મારી બેન હું મારા દુઃખની વાત તને શું કરું તું મારી હાલત કેવી રીતે જોઈ શકીશ કે મારી અંગ ઉપર આજે પહેરવા કાપડું નથી હું ફક્ત મારી મર્યાદા ખાતર જેમ ઓલો બાવો એક લંગોટી વાળીને એક સાધારણ લંગોટી વાળીને હું આ રૂમમાં પૂરાઈ રહું છું અને હું બહાર નીકળું હું તને મળવા નીકળું મારી બેન હું એક સાડીનો એક શેડો ઓઢું જે ફાટી ગયેલી અડધી સાડીને હું પહેરીને લંગોટી વાળીને પડી રહીશ હું ક્યાંથી બહાર નીકળું મારી બેન કેમ કરી આવું તારી પાસ રે હો બેની કેમ કરી આવું તારી પાસ રે હો બેની દુઃખના દાડા તા મારા બાપુને કહેજે જાનકી સુખમાં હો બેની બાપુને કહેજે કે જાનકી સુખમાં નથી એને કોઈ વાતનું દુઃખ રે હો બેની દુઃખના દાડા રે મારા આવ્યા હો બેની દુઃખના દાડા રે મારા આવ્યા હે મારી બેન તું અહીંથી જા અને તું બાપુજીને એટલું કહેજે કે જાનકીને બહુ જ સુખ છે જાનકીને કોઈ વાતનું દુઃખ નથી કેમ કે જો તું મારા દુઃખની તું વાત કરીશ ને તો બાપુજી ત્યાં એમનો દેહ ત્યજી દેશે તો હે બેન ત્યારે દેવકી કહે છે કે બેન ભલે તું ઘરની અંદર રહી પણ બેન હું અહીં આવીશું તો હું તને એક વખત મળવા માગું છું તારો હાથ પકડવા માગું છું તને મારા હૃદય લગાવવા માગું છું ત્યારે છેલ્લા શબ્દોમાં જાનકી કહે છે હે બેન
જ્યારે તને સમાચાર મળે ને કે જાનકીનું મૃત્યુ થયું છે, તો બેન તો અહીંયા મારા ઘરના આંગણે ન આવતી, પણ હે મારી બેન, તું સીધી સ્મશાને આવજે અને સ્મશાને આવીને મારી રાખને તું તારી મુઠ્ઠીમાં લેજે. અને ત્યારે બેન મારી રાખ પણ રડતી હશે. ત્યારે તો દેવકીને બહુ જ દુઃખ થયું છે અને દેવકી ત્યાંથી રડતી 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 પોતાના ઘરે આવે છે અને પોતાના ઘરે આવીને પોતાના પિતા સાથે અને પોતાના જાનકીના પિતા સાથે પણ ખોટું બોલે છે કે બાપુજી, જાનકી ખરેખર બહુ જ સુખી છે. ત્યારે પિતા કહે છે, બેટા જાનકી આવતી કેમ નથી? ત્યારે દેવકી કહે છે કે પિતાજી, જાનકીને એટલું બધું કામ હશે કે એને ટાઈમ નથી. તો આ હતી એક ગરીબ ઘરની દીકરીની ખાનદાનીની વાત.